શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય પરમ પૂજ્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિએ સ્વયં પ્રસન્ન થઈને પોતાના આશ્રિતોને કહ્યું કે ત્રણેય પ્રકારના તાપને મટાડનારી સત્સંગી જીવનની આ કથા અતિ સુખકારી છે. શ્રી શતાનંદ સ્વામી નિવારણ દ્રષ્ટિવાળા ઉદાર અને ત્રિકાળ જ્ઞાની છે. તેમના દ્વારા શ્રીહરિએ પોતાની બધી જ વાત કહેવડાવી. અક્ષરધામથી આરંભીને બધી જ વાત તમને મેં પ્રગટ પ્રમાણ સ્પષ્ટ કરીને કહી દીધી છે. અને શ્રીહરિના જે સુખકારી ચરિત્ર છે તેને બંને આચાર્ય પ્રસિદ્ધ કરશે. શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજ બંને શ્રીહરિના દત્તક પુત્ર સુખના ધામરૂપ છે. તેમજ શ્રી રામપ્રતાપજી મહારાજ અને શ્રી ઈચ્છારામજી મહારાજ બંને નિષ્કામ ભાવવાળા શ્રીહરિના બંધુઓ કહેતા ભાઈ છે. તે બંને ભાઈઓએ પોતાના એક એક પુત્ર શ્રીહરિને અર્પણ કરી દીધા. બીજું જે ધર્મકુળ છે તે બધું કાયમ શ્રીહરિની સમીપે રહ્યું છે. શ્રીહરિએ તેમને ઘણું માન આપ્યું અને શ્રેષ્ઠ બ્રાહ્મણ ગણીને પૂજનીય કર્યા. પોતાનો જે પ્રતાપ આ ભૂમિ ઉપર તેઓ લાવ્યા હતા તે બધો જ પ્રતાપ ધર્મકુળમાં સ્થાપ્યો છે. આ જગતમાં ધર્મકુળની અંદર જે પ્રતાપ અમે સ્થાપ્યો છે એવો પ્રતાપ ક્યાંય રહ્યો નથી. આપણા સત્સંગમાં ધ્યાન ધારણા અને સમાધિ અપાર બળવાન થયા છે. આજે સત્સંગના પ્રતાપથી તો કેટલાય સંતો મરેલાને પણ જીવતા કરે છે. જે ધર્મકુળ આચાર્ય મહારાજ જે મુમુક્ષાત્મા હોય એને દીક્ષા આપે, ગુરુ મંત્ર આપે, દીક્ષા આપે અને ગુરુ મંત્રના મહાપ્રતાપે ભગવાનના સ્વામિનારાયણ ભગવાનના મહાપ્રતાપે ગુરુ મંત્રના મહાપ્રતાપે અનેક સંતો ધર્મનિષ્ઠ, ભક્તિનિષ્ઠ, ત્યાગનિષ્ઠ, વૈરાગનિષ્ઠ બન્યા. અને સત્સંગના પ્રતાપથી તો કેટલાય સંતો મરેલાને પણ જીવતા કરે છે. પણ ક્યારે? જ્યારે ધર્મકુળની પાસે દીક્ષા લે, ગુરુમંત્ર લે અને એ ગુરુમંત્રના પ્રતાપે ભગવાનના મહામંત્રના પ્રતાપે એટલા શક્તિશાળી થાય કે એ આજે કહેતા મરેલાને પણ જીવતા કરે છે. એવો સત્સંગનો કેટલોય પ્રતાપ છે. તે બધો પ્રતાપ જેમાં ધર્મકુળ કહેતા ધર્મકુળે જેને જેને દીક્ષા આપી હોય અને ધર્મકુળ આશ્રિત જે ભક્ત બન્યા હોય એવા સદ્ગુણયુક્ત જે જીવાત્મા હોય એમાં આ પ્રતાપ ભગવાને સ્થાપિત કર્યો છે. શ્રીહરિએ પોતાના આશ્રિત સંતો અને હરિભક્તને કહ્યું, જીવનો મોક્ષ કરવો હોય તો ધર્મકુળને શરણે જાજો. ધર્મકુળ તમને ગુરુમંત્ર આપશે, સામાન્ય દીક્ષા આપશે, મહાદીક્ષા આપશે તો તમારો અવશ્ય મોક્ષ થશે. એટલે જ આપણે કીર્તનોમાં ગાયું છે ને, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. ધર્મકુળને શરણે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારેલો. શ્રીહરિના
અનંત ચરિત્ર છે. તેને જે અંતરમાં ધારે છે તે પરમ પવિત્ર સંત બને છે. ભોજન અનંત પ્રકારના તૈયાર હોવા છતાં જેમાં સિવાય ભૂખ ભાંગતી નથી. ભોજન બાબતની વાતો ભલે કર્યા કરીએ પણ વાતોથી તૃપ્તિ થતી નથી. તેમ ભગવાનના ચરિત્રોને અંતરમાં ધાર્યા સિવાય માત્ર વાતો કરવાથી ક્યારેય શાંતિ થતી નથી. ભગવાનની ઉપાસના, ભગવાનની આજ્ઞા, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવાથી, ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ અને સમગ્ર ધર્મકુળને રાજી કરવાથી જ મોક્ષ થાય છે. એ સિવાય મોક્ષ ક્યારેય થવાનો નથી. શાંતિ અને સુખ પણ ક્યારેય થવાનું નથી. લોકમાં પણ એવી રીત છે કે અભ્યાસ વિના આગળ વધાય નહીં. તેમ ભગવાનનો ભક્ત ભગવાનની વાતનો અભ્યાસ કરે તો આગળ વધે, પણ અભ્યાસ વિના વધે નહીં. એમ ભગવાન પણ પોતાના ભક્તને જ્યારે રાજી કરતા કોઈ જીવાત્માને દેખે ત્યારે ભગવાન એની ઉપર કૃપા કરે છે. કૃપા કરે ત્યારે ભગવાન કોઈ પણ જીવાત્મા મુમુક્ષાત્મા હોય એને નિર્વાસની કરીને એને એના ધામમાં લઈ જાય અને ધામમાં ત્યાં એના સ્વરૂપનું સુખ આપે અને અખંડ સેવાનું સુખ આપે છે. જેમ સૂર્યોદય વિના ક્યારેય રાતનું અંધારું ટળે નહીં, તેમ પ્રગટ પ્રભુના જ્ઞાન વિના ક્યારેય અજ્ઞાનરૂપી અંધારું ટળે જ નહીં. અને તે વિના મનુષ્ય ક્યારેય આગળ વધી શકતો નથી. તત્પર થઈને જેટલો વિદ્યાભ્યાસ કરે અને અંતરમાં ધારે વિચારે તેટલી વિદ્યા તેને સિદ્ધ થાય છે. અભ્યાસ વિના ક્યારેય જ્ઞાન પમાતું નથી. શ્રીહરિના ચરિત્ર એવા છે કે તેનો અભ્યાસ કરવાથી જ ભક્તજન જ્ઞાની થઈ જાય છે. માટે વ્યવહારિક વાતોનો દૂરથી ત્યાગ કરીને શ્રીહરિના ચરિત્રોને જ અંતરમાં ધારવા, સંભાળવા, ગાવા. શ્રીહરિના ચરિત્રોને અમૃતના સમાન જાણીને મનુષ્યએ રાત દિવસ તેનું પાન કરવું જોઈએ. તેનાથી ભક્તમાં અતિશય મોટપ આવે છે અને તેથી જ ભક્તોનો જન્મ મરણરૂપી સંસાર નાશ પામે છે. સાચા સંતોની અને હરિભક્તોની એવી રીત છે કે શ્રીહરિના ચરિત્રોમાં પ્રેમ કરવો અને તે સિવાયના બીજા પ્રેમનો ત્યાગ કરી દેવો. ભગવાન સિવાય બીજા કોઈમાં ક્યાંય હેત રાખવું નહીં. રાજપાટનું સુખ અપાર હોય પણ તે બધાને દુઃખ ભર્યું જાણે તે જ સાચો એકાંતિક ભક્ત કહેવાય છે. અને તે જ શ્રીહરિના પરમપદને કહેતા અક્ષરધામને પામે છે. આવા જે ભક્ત છે તે સૌથી અધિક શ્રીહરિને જ માને છે. તેમના સમાન બીજા કોઈને ગણતા નથી. જેમ સૂર્યની આગળ પતંગિયો હોય તેમ આખા બ્રહ્માંડનું સુખ પણ ભગવાનના સુખની આગળ તેવું તુચ્છ દેખે છે. જેની આવી દઢ સમજણ થઈ ગઈ હોય તેવા ભક્તની તોલે કોઈ આવે જ નહીં. આવા જે સંત અને હરિભક્ત હોય તેનો નિરંતર સમાગમ રાખવો જોઈએ. અને જો આવી વાતની હૃદયમાં દઢતા કરે તો વધતા વધતા સત્સંગમાં તે ઘણો આગળ વધી જાય છે. એને જે એવી વાતને અંતરમાં દઢતાપૂર્વક ઠેરાવે છે તેની તુલનામાં કોઈ આવી શકે નહીં. શ્રીહરિના સિવાયની બીજી અનંત પ્રકારની વાતોને જે રાત દિવસ હૃદયમાં ભર્યા કરે છે તે તો જીવનનો બધો જ કાળ વ્યર્થ ખોવે છે. એવા જીવોને તો મલિન જાણવા. જીવ જ્યારે શ્રીહરિના ચરિત્રને નિત્ય સાંભળે છે ત્યારે જ શુદ્ધ થાય છે. અને આવું જાણીને જ હું મહાપરમ પવિત્ર શ્રીહરિના ચરિત્રને તમને કહું છું. જે પોતાના મનને એકાગ્ર કરીને આદરથી શ્રીહરિચરિત્ર સાંભળે છે તે ભક્ત જ ભગવાનની આગળ ઉત્તમ અને સર્વોપરી હરિભક્ત ગણાય છે. જેના હૃદયમાં શ્રીહરિ વિનાનો બીજો ઘાટ જ ન થતો હોય તે સર્વોપરી હરિભક્ત છે. તેનું ક્યારેય અનિષ્ટ થતું નથી. તે તો ભગવાનના ધામમાં જ બેઠો છે. 49 વર્ષ થયા
ત્યાં સુધી શ્રીહરિએ અહીંયા પૃથ્વી પર ચરિત્ર કર્યા છે અને તે શ્રીહરિના અનંત અને અપાર ચરિત્રોને કહેતા પાર આવે તેમ નથી. અક્ષરધામથી લઈને પાતાળ સુધી મેં જોયું છે, બધે જ શ્રીહરિના ચરિત્ર છવાઈ ગયા છે. સ્વર્ગાદિક સર્વે લોકમાં અને બદ્રિકાશ્રમ આદિક સર્વે ધામોમાં જઈને પણ મેં જોયું છે. બધા જ મુક્તો ત્યાં શ્રીહરિના ચરિત્રોને પરસ્પર કહે છે. મોટા મોટા દેવો અને બ્રહ્મા પણ પોતાની સભામાં આ શ્રીહરિ ચરિત્રને કહેતા રહે છે. શ્રીહરિના ચરિત્ર જ રસથી ભરપૂર છે. તેના જેવો બીજા કોઈનામાં ક્યાંય રસ નથી. આ બાબતને તો સમર્થ શ્રીહરિના પ્રગટ ઉપવાસી વિશાળ બુદ્ધિના ભક્તો જ જાણી શકે છે. શ્રીહરિના ચરિત્રને પરમ રસપૂર્ણ અને ચિંતામણીના સમાન સમજીને જે લોકો તેનું પાન કરે છે, ગાય છે, તેને ખૂબ જ ધન્ય છે. શ્રીહરિના ચરિત્ર અલૌકિક કહેવાય છે. તેને પ્રેમી ભક્તો એક પળવાર પણ ભૂલતા નથી. હાલતા, ચાલતા, ખાતા, પીતા, સૂતા, બેઠતા, સર્વે ક્રિયામાં જ્યારે દેખો ત્યારે તેને ભગવાનના ભક્તો સંભાળતા જ હોય છે. અને જેમ કોઈ ઘણું મેલું કપડું શુદ્ધ જળમાં ધોવાથી તત્કાળ શુદ્ધ થઈ જાય છે, તેમ શ્રીહરિના ચરિત્રને સંભાળવાથી અનંત જન્મના મનના જે મેલ ભર્યા હોય તેને ટળતા વાર લાગતી નથી. આવો પ્રતાપ શ્રીહરિના ચરિત્રના ગુણ ગાવા અને સાંભળવાથી પ્રાપ્ત થાય છે. એક વાત સમજી રાખવી જોઈએ કે થોડાક પુણ્યના પ્રતાપે થોડે પુણ્યે સર્વને શ્રીહરિની આ કથાનો ક્યારેય જોગ થતો નથી. અને જેને આ કથાનો જોગ થાય તો તેને પોતાનું મહાભાગ્ય માનું. કેમ જે તેને સંસારમાં ભટકવું પડતું નથી. જે આ શ્રીહરિચરિત્રની કથાને પ્રેમથી સાંભળે છે, પ્રેમથી કથા કરે છે અને બીજાને સંભળાવે છે, તે પોતાની 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. હે ઉત્તમ રાજા, તમે એક વાત સાંભળી લો કે કરવા જેવું અવશ્ય કાર્ય તો આ કથા શ્રવણ જ છે. હે નૃપ, તમારી શુભ બુદ્ધિને ધન્યવાદ ઘટે છે, કારણ કે તમે ચિત્તને શ્રીહરિચરિત્ર સાંભળવામાં જોડી દીધું છે. આ શ્રીહરિચરિત્ર સાંભળતાની સાથે જ અનેક પ્રકારના તાપ સંતાપ તત્કાળ ટળી જાય છે અને કોઈ જાતનું દુઃખ રહેતું નથી. આધિ વ્યાધિ અને ઉપાધિ તત્કાળ નષ્ટ થઈ જાય છે અને આ લોક અને પરલોકમાં એ ખૂબ સુખી થાય છે. પ્રગટ ઉપાસી જનને ધન્ય છે દોયલા દનનું. સૂતા બેઠા સંભાળતા મટી જાય મળ મનનું. હળવે પુણ્ય હોય નહીં વળી હરિકથાનો યોગ. મોટે ભાગ્યે મળે ટળે ભારે મહાભવ રોગ. અસંખ્ય જન ઉધરે હરિકથા સુણતા કાન. અવશ્ય કરવું એ જ છે નર નારીને નિદાન. ધન્ય ધન્ય શુભમતી હતી જેને હરિકથામાં હેત. હરિચરિત્ર ચિંતવતા ટળે તાપ સંતાપ સમેત. ભવરોગ અમોધ જાણી પ્રાણી કરે કોઈ વિચાર. એ વિના ઔષધિ એકે નથી નિશ્ચય કર્યો નિર્ધાર. સુખનિધિ શ્રીહરિકથા જન જાણજો જરૂર. સત્ય મુનિ કહે સત્ય દેવતા સુણી ધારજો સૌ ઉર. સહુ જન મળી સાંભળો કથા કહું મહારાજની. કુસંગીને કામ ન આવે છે સત્સંગીના કાજની. પછી મુક્તાનંદજીએ પૂછ્યું પ્રભુને પ્રશ્ન, નાથ તમારું ગમતું જે હોય તે કરીએ અમે કયા સાધન? પછી પ્રભુજી બોલ્યા, તમે સાંભળો સર્વે જન. જ્યારે પ્રભુને પામીએ ત્યારે સર્વે થયા સાધન. પછી જે કરવું તેની તે કહું વાત. ગુરુ શ્રીહરિને ભજવા શ્રીહરિ જે સાક્ષાત.
ચૈતન્ય એક નહીં, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર, એક એકથી અધિક એ, તેથી પરમેશ્વર. સંત અસંત એક નહીં, તે વિવેક બુદ્ધિ ધારવી. સંત અસંત એક નથી, તે વિવેક બુદ્ધિ ધારવી. મેં કરી જે લીલા અલૌકિક, તેને વારંવાર સંભાળવી. મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, બિરુદ મારું એ ન બદલે તે સર્વે જનને જણાવવું. દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં, ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. મારા લોક મારી મૂર્તિ, તે સત્ય નિર્ગુણ છે સહી, તેને અસત્ય જે જાણશે તે નાસ્તિક છે એ મારો નથી. મારી દ્રષ્ટિએ જગત ઉપજે અને સમે, અનેક રૂપે માયા થઈ, પ્રગટ રૂપે સત્સંગમાં રહું છું રૂડી પેર. વળી અવનીએ અવતાર લહુ, નૃપ યોગી વિપ્રને ઘેર. નૃપ યોગી કહેતા બ્રાહ્મણને ઘરે અવતાર લઉં છું. જન એટલું એ જાણું જે કહી તમને મેં સત્ય વાત. નિશંક રહો નાથ કહે, સુણી જન થયા રણિયાત. ભગવાનની આ વાત સાંભળીને હરિભક્તો ખૂબ રાજી થયા. થોડે પુણ્ય સર્વને શ્રીહરિની આ કથાનો ક્યારેય જોગ થતો નથી, અને જેને આ કથાનો જોગ થાય તો તેને પોતાનું મહાભાગ્ય માનવું. કેમ જે તેને સંસારમાં ભટકવું પડતું નથી. જે આ શ્રી હરિચરિત્રની કથાને નિત્ય પ્રેમથી સાંભળે છે તે પોતાની 71 પેઢીનો ઉદ્ધાર અવશ્ય કરે છે. માટે નિત્ય કથા સાચા સંતો દ્વારા નિત્ય કથા સાંભળવી, સંત સમાગમ કરવો. શ્રી હરિના ચરિત્રને નિત્ય સાંભળવાથી અનેક પ્રકારના તાપ સંતાપ, દુઃખ કષ્ટ ભય સંકટ રોગ પીડા તત્કાળ જ ટળી જાય છે. માનવ જીવનમાં ભવ ભટકણનું સંકટ એક અપાર રોગ છે. તે રોગ ટાળવાનો ઉપચાર શ્રી હરિચરિત્ર શ્રવણ કરવાથી જ છે. આ કથા શ્રવણ જેવું કોઈ ઔષધ કહેવાય નહીં. શ્રી હરિચરિત્રનું શ્રવણ જ દુઃખોને દૂર ભગાડે છે. શ્રી હરિચરિત્ર સુખનો ખજાનો છે. તેને ક્યારેય દૂર છોડવો નહીં. તે સિવાય બીજું બધું ખોટું છે. માટે તેને હૃદયમાં ધારવું. સૌ ભક્તજનો સાંભળજો. હવે હું અનુપમ શ્રીહરિની કથા કહું છું. જે હરિભક્તોને માટે સદાય સુખ દેનારી છે. જે કુળમાં પ્રગટ થયા અને જે કાર્યોને હૃદયમાં ધારીને ભૂમિ ઉપર આવીને જે કાર્યો કર્યા તે હું વિસ્તારીને કહું છું. સર્વે શક્તિમાન શ્રીહરિ અધર્મને ઉખાડવા, ધર્મનું સ્થાપન કરવા, અસુરોને મારવા અને ભક્તોને તારવા કરુણા કરીને પ્રગટ થયા છે. શ્રીહરિ કહે છે, કોઈ ભગવાનના ભક્ત હોય તેમની સેવા પણ દાસ ભાવે પ્રેમથી કરવી. જેટલા ભગવાનના ભક્ત હોય તેમને પોતાના કરતાં અધિક માનવા. મનમાં દાસાનુદાસની ભાવના રાખીને તે ભક્તોને પણ નમસ્કાર કરતા રહેવું. જેમાં લેશ માત્ર પણ છળ કપટ ન હોય ત્યારે તે ભગવાનનો સાચો દાસ કહેતા ભક્ત કહેવાય છે. આ રીતે દાસાનુદાસ થઈને સેવા કરે તેને દાસત્વ ભક્તિ કહેવાય છે. ભગવાનના નિષ્કામ ભક્તને ભગવાનના સંબંધ વિનાનું મલ્યાગર ચંદન પણ ઝેર જેવું કે કીચડ જેવું લાગે છે. અપાર સુગંધવાળા અને સુંદર આવા ફૂલના હાર પણ તે ભક્તને દેખતાની સાથે સર્પના જેવા લાગે છે. ભગવાનના સ્વરૂપને જ સારૂપ માનનારા ભક્ત સોનાના અને ચાંદીના ઘરેણાને પણ દૂષણરૂપ માને છે. જે ભક્તજન નિષ્કામ ભાવથી ભગવાનની સેવા કરે છે તેને દિન પ્રતિદિન ભગવાનમાં પ્રેમ અતિશય વૃદ્ધિને પામતો જાય છે. પછી તે ભક્તના પ્રેમને કોઈ વિઘ્ન કરી શકતું નથી કે ક્યારેય કોઈ તેનો નાશ કરી શકતું નથી. જેમ ગંગાનો જળ પ્રવાહ
પોતાના રસ્તામાં અંતરાય કરનારા બધા જ મોટા મોટા પર્વતોને પણ તોડીને તત્કાળ સમુદ્રમાં પહોંચે છે અને તે વચમાં ક્યાંય રોકાતો નથી. તેમજ નિષ્કામ એવા ભક્તને પણ ગમે તેવા દેશકાળાદિકના વિઘ્ન આવે છતાં ભગવાનના સ્વરૂપમાં જે તેનો પ્રેમ હોય તે ક્યારેય ઘટતો નથી. હવે આગળની કથા આવતીકાલે. જય સ્વામિનારાયણ. અસ્તુ.